તો કેમ છો दोस्तों, स्वागत है तमाરું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં। આજે दोस्तों આપણે વાત કરવાના છીએ ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટની। તમને બધાને ખબર જ છે કે આપણે જે સ્ટાઇલિશ ગુજરાતી ફોન્ટ હોય છે તેનો યુઝ કરવા માટે આપણે યુનિકોડ એપ્લિકેશનની જરૂર પડે છે, જેની અંદર આપણે જે કંઈ ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટમાં લખવું હોય તમને બતાવું दोस्तों। આપણી પાસે ગુજરાતી સ્ટાઇલિશ જે ફોન્ટ છે તેની હું તમને જે વાત કરી રહ્યો છું તે કે જે આ ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ છે, આ બધા ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટનો યુઝ તમે ડાયરેક્ટલી નથી કરી શકતા। આનો યુઝ કરવા માટે તમારે યુનિકોડ પેડ એપ્લિકેશનની જરૂર પડે છે। યુનિકોડ પેડ એપ્લિકેશનમાં જઈ અને તમારે જે કંઈ લખવું હોય તે ત્યાંથી લખી લાવવાનું। લખી લાવ્યા બાદ તમારે અહીંયા પિક્સલ લેબમાં પેસ્ટ કરી અને ત્યારબાદ તમે આ ફોન્ટનો યુઝ કરી શકો છો। તમે દરેક લોકો જાણો છો આ પ્રોસેસને, પરંતુ આજે આપણે એવા ફોન્ટ હું તમને આજે આપીશ કે જેની અંદર તમે તે ફોન્ટનો યુઝ કરશો તો તમારે યુનિકોડ પેડની જરૂર નહીં પડે। તમે જે કંઈ પિક્સલ લેબમાં સાદી ભાષામાં લખશો તે ડાયરેક્ટલી તમે તેનો યુઝ કરી શકશો। ઠીક છે दोस्तों, કેવી રીતે તમે જોઈ શકો છો। હું સૌથી પહેલાં અહીંયા કંઈક લખી લઉં કે જેથી કરીને તમને હું વધારે સમજાવી શકું। માની લો કે મેં અહીંયા હું લખી લઉં છું આપણે જય માતાજી। ઠીક છે दोस्तों, જય માતાજી આપણે લખી લઈએ જય માતાજી, જેથી કરીને તમને સમજાય। મેં જય માતાજી લખી લીધું। આપણે પિક્સલ લેબમાં ડાયરેક્ટ જ લખ્યું છે જય માતાજી, આપણે કંઈ યુનિકોડ પેડમાંથી લખીને લાવ્યા નથી, તમે જોઈ શકો છો। ત્યારબાદ હવે આપણે જઈશું ફોન્ટની અંદર। તો ફોન્ટની અંદર જે માય ફોન્ટમાં અને માય ફોન્ટની અંદર તમે दोस्तों જુઓ તે આપણે જે ફોન્ટ છે તે અહીંયા મેં જે એડ કરી રાખ્યા છે હું તમને બતાવી રહ્યો છું તે। તો આપણે જે જય માતાજી લખ્યું તેની સ્ટાઇલ બદલાઈ ગઈ। હવે કોપી કરી લઉં અને બીજો એક ફોન્ટ તમને બતાવું એની અંદર તે કે જેથી કરીને તમને થોડીક વધારે સમજણ પડે। ઠીક છે दोस्तों, મેં જે ફોન્ટ અત્યારે એડ કર્યા છે તે મિક્સિંગમાં થોડાક એડ થઈ ગયા છે, પરંતુ તમને એનો કોઈ વાંધો નહીં આવે, તમે સરળતાથી સમજી શકશો। તો તમે જો એક બીજો એક ફોન્ટ છે આપણી પાસે જેને તમને સરસ રીતે હું સમજાવી શકું તે પ્રમાણે જોઈ લો। આ મેં લખી દીધું જય માતાજી, તો તેની સ્ટાઇલ ઓટોમેટિકલી બદલાઈ જાય છે, મતલબ તમારે કોઈપણ પ્રકારના યુનિકોડ પેડની જરૂર પડતી નથી। ઠીક છે दोस्तों, તો જો તમારે આ ફોન્ટની જરૂર હોય તો તમારે સિમ્પલી શું કરવાનું છે, સૌથી પહેલાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જેનું નામ છે ટેલિગ્રામ ચેનલ। ઠીક છે दोस्तों, તો એ ટેલિગ્રામની એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની છે। ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સિમ્પલી તેની અંદર તમારું એકાઉન્ટ બનાવી લો। એકાઉન્ટ બનાવ્યા બાદ આપણા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમે જઈને જુઓ दोस्तों, તમને આવી એક બ્લુ કલરની લિંક દેખાશે જે આપણા ટેલિગ્રામ ચેનલની છે। ઠીક છે दोस्तों, તેના પર તમારે ક્લિક કરી અને તમારે ડાયરેક્ટલી આપણી ટેલિગ્રામ ચેનલમાં આવી જવાનું છે। તમે જેવા આપણા ટેલિગ્રામ ચેનલમાં આવશો दोस्तों, તમે હું બતાવું તમને આ ટેલિગ્રામ ચેનલ આપણી। તો આ રીતે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં આવશો, જેની અંદર તમારે શું કરવાનું છે, મેં અહીંયા તે ફાઇલને અપલોડ કરેલી છે જેમાં લખ્યું છે 72+ ફોન્ટ। તેને તમારે સૌથી પહેલાં ડાઉનલોડ કરી લેવાની છે અને તેને ડાઉનલોડ કર્યા બાદ આપણી આ જીપ ફાઇલ છે તે યાદ રાખજો दोस्तों, આ એક જીપ ફાઇલ છે। તેને અનજીપ કરવા માટે તમારી પાસે ZHEverની એપ્લિકેશન હોવી જોઈએ। તો ZHEverની એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેવાની। ત્યારબાદ આ ફાઇલને ડાઉનલોડ કર્યા બાદ તમે આની પર જેવું ક્લિક કરશો, તમે જો दोस्तों અત્યારે તે ડાઉનલોડ થઈ રહેશે, તો ડાઉનલોડ થઈ જવા દઈએ। તમે दोस्तों જેવી એ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમે જો ZHEver એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો તો તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે। તમારે આ ZHEverની એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે બધા જ ફોન્ટ તેની અંદર તમને दोस्तों જોવા મળશે। એક વસ્તુ બીજી કે આપણે આને અગાઉ પણ આ બધા ફોન્ટ આપી ચૂક્યા હતા, પરંતુ તેની અંદર મેં શું કર્યું હતું, પાસવર્ડ સેટ કરીને ફાઇલો આપી હતી, જેના કારણે દોસ્તોને તેનો યુઝ કરવામાં તકલીફ થતી હતી, કારણ કે પાસવર્ડ ખબર નહોતી પડતી અને તે લોકો તેનો યુઝ નહોતા કરી શકતા। પરંતુ दोस्तों આની અંદર મેં એક પણ પાસવર્ડ સેટ કરેલો નથી, જેથી કરીને તમને તેનો યુઝ કરવામાં સરળતા રહેશે। તમે અહીંયા સુધી પહોંચી ગયા, ત્યારબાદ હવે તમારે આ બધા ફોન્ટને એક ફોલ્ડરની અંદર સેવ કરી લેવાના કે જેથી કરીને તમારે પિક્સલ લેબમાં એડ કરતી વખતે તે ફોલ્ડર તમને ઝડપથી મળી જાય। તેના માટે સિમ્પલી શું કરવાનું, તમે જો અહીંયા ઉપર તમને આ 3 ટપકા દેખાઈ રહ્યા છે તેની પર તમે સિમ્પલી ક્લિક કરો। ત્યારબાદ આ મલ્ટી સિલેક્ટનું ઓપ્શન દેખાઈ રહ્યું છે તેની પર ક્લિક કરી લો। ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે તમે જો આ ડબલ રાઇટનું નિશાન દેખાય છે તેના પર તમે ક્લિક કરી અને સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરજો। બધા દોસ્તોને આવડતું હશે, પરંતુ જે નવા સબસ્ક્રાઈબરો છે, જે નવા મિત્રો આપણી ચેનલ સાથે જોડાઈ રહ્યા છે તેઓને માટે ખૂબ જ ઉપયોગી રહેશે આ ઇન્ફોર્મેશન। તો હવે આ બધા તમારા ફોન્ટ સિલેક્ટ થઈ ગયા। ત્યારબાદ શું કરવાનું, તમે નીચે જો એક રાઇટનું નિશાન તમને દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું। ત્યાં એક વખત ક્લિક કરશો એટલે બીજી વખત તમને ત્યાં નીચે જ આવું એક ઉપરનું નિશાન દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું। ત્યારબાદ હવે શું કરવાનું, અહીંયા ઉપર જો તમને પ્લસ આઇકન દેખાઈ રહ્યું છે પ્લસ, તેના પર ક્લિક કરી અને લખ્યું છે ન્યૂ ફોલ્ડર, તેના પર ક્લિક કરી લો। ત્યાં ક્લિક કરીને તમારે કોઈ પણ એક ફોલ્ડર બનાવી લેવાનું, મેં તમને પહેલાં જે વાત કરી એમ, કે જે તમને સરળતાથી યાદ રહે। ઠીક છે दोस्तों, કે જેની અંદર તમે આ ફોન્ટ એડ કરશો તો જ્યારે તમારે ગોતવાના થાય પિક્સલ લેબમાં એડ કરવા તો તમને તે ફોલ્ડર ઝડપથી મળી જાય। તમે 100 લખીને ઓકે કર્યું તો તમે ઉપર જો આપણું 100 નામનું ફોલ્ડર અહીંયા બની ગયું। ત્યારબાદ શું કરવાનું, અહીંયા નીચેનું તમને જે ઓપ્શન દેખાય છે ત્યાં ક્લિક કરશો એટલે બધા જ ફોન્ટ આ 100 નામના ફોલ્ડરની અંદર એડ થઈ ગયા છે।
જેથી કરીને જ્યારે આપણે આપણા પિક્સલ લેબની અંદર આ ફોન્ટને એડ કરવાના થાય ત્યારે આપણે આ શો નામનું ફોલ્ડર વ્યવસ્થિત ઝડપથી ગોતી શકીએ. આ રીતે તમે એવું ફોલ્ડર બનાવજો કે જેથી તમને ઝડપથી મળી જાય. તો તમને બધાને પિક્સલ લેબની અંદર ફોન્ટ એડ કરતા તો આવડે જ છે. જો ન આવડતું હોય તો દોસ્તો તેનો વિડીયો આપણે બનાવેલો છે, આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તાજો વિડીયો બનાવેલો છે, જે જોશો એટલે તમને સંપૂર્ણ સમજણ પડી જશે કે પિક્સલ લેબમાં ફોન્ટ કેવી રીતે એડ કરવા. ઘણા બધા દોસ્તોને પિક્સલ લેબમાં ફોન્ટ એડ કરવામાં પણ તકલીફ થઈ રહી છે. અમુકને તો ફોલ્ડરમાં ફોન્ટ પણ નથી મળતા, ફોન્ટ મળી જાય તો તે પિક્સલ લેબમાં એડ નથી થતા. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે આપણે વિડીયો બનાવીને મૂક્યો છે આપણી ચેનલ ઉપર. તમે જોશો દોસ્તો, આ પોસ્ટર છે તેનું, આ વિડીયો તમે જોશો તો તમને સમજણ પડી જશે. દોસ્તો અહીંયા સુધી તમે વિડીયો જુઓ છો તેનો મતલબ એવો થાય છે કે તમને મારો વિડીયો ગમે છે જોવાનો. તો આપણે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જરૂરિયાતમંદ દોસ્તોને આ વિડીયોને શેર પણ કરજો. અને આપણી ટેલિગ્રામ ચેનલની મુલાકાત જરૂરથી લેજો કે જેની અંદર તમને ઘણી બધી વસ્તુઓ મળવાની છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા.